અને એક નહીં બે પેશન્ટ થઈ ગયા છે. ગણપતિ દાદાની સેવા પછી આ બધાની સેવા ચાલુ થઈ. યસ, ચલો અહીંયા સવારનો જે બીજો બાટલો ચાલુ છે. હીરાવીને સેમ પ્રોબ્લેમ થયો છે હર્ષેલની જેમ જ. બોલ મોટા ભાઈ કે મોટા ભાઈ મોટા કરે અત્યાર સુધી માટી જે પણ ભૂલ થઈ છે અત્યાર સુધી માટી જે કંઈ ભૂલ થઈ છે. પકડ બોલ પકડ પકડ માહિતી ગયો તો ગોવા દરિયામાં નાયો તો પાણીમાં. હે બોલ આ જો તો ચંપલ પહેરાય છે. કોના ચંપલ પહેર્યા? સિંહે કોના ચંપલ પહેર્યા? જો તો કેમ મારા પહેરા? હર્ષેલ માટે શું બનાવે છે? ભાત બનાવ્યા, હા દાળ મગની દાળ પકવાન જેવું, ખાલી ફોદીના પેસ્ટ નાખી હું ખાઉં. ખાજે. એવું પાણી છે. આજે કેટલું બધું ડિસ્કશન થયું. બધાને ક્યાં ખાવું? મેથીનું, પૂણીનું થયું, સેવ ટમેટાનું, ગાંઠિયાનું, ખાઈ લે. અને છેલ્લે ફાઇનલી ગાંઠિયા પહોંચ્યા. ખાવું. પાણી ફૂલ પીવાનું. ડેન્ગ્યુ 3 લીટર તો ઈ કે સાહેબ કે ગમે એમ કરીને મારીને ઢોકાવીને પાઈ દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. બ્લોગ ચાલુ કર્યો છે સિદ્ધ હર્ષેલભાઈને અહીંયા દાખલ કર્યા છે ત્યાંથી. કેમ છે હવે? સારું છે. અને એક નહીં બે પેશન્ટ થઈ ગયા છે. બીજા પેશન્ટ પણ મારી જોડે જ છે. ઓય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે ગણપતિ બાપા ગયા. ગણપતિ બાપા ગયા ને આ બધા ગણપતિ દાદાની સેવા પછી આ બધાની સેવા ચાલુ થઈ. યસ, ચલો અહીંયા સવારનો જે બીજો બાટલો ચાલુ છે. મજા આવે છે? નહીં મજા આવતી? આમ લાગે છે એનર્જી જેવું લાગે તને? પ્રોપર છે ને? અને દીરાવીને સેમ પ્રોબ્લેમ થયો છે હર્ષેલની જેમ જ. આપણા ઘરમાં મચ્છરો ડેન્ગ્યુના થઈ ગયા છે દોડતા. બોડી પેન થાય છે, તાવ આવે છે. હા હે અહીંયા દુખે ને તો આ દુખે છે? તમ પગ દુખે છે. તો આવશે ડેન્ગ્યુ. ડેન્ગ્યુ ડેન્ગ્યુ ના આવે સારું ભાઈ. નહીં તારે બીજો ખાટલો અહીંયા લગાવવો પડશે. બોલ મોટા ભાઈ કે મોટા ભાઈ મોટા કરે અત્યાર સુધી માટી જે પણ ભૂલ થઈ છે અત્યાર સુધી માટી જે કંઈ ભૂલ થઈ છે એના માટે માફ કરજો. એના માટે માફ કરજો. અને હવેથી હવેથી ક્યારેય ક્યારે મારાથી ભૂલ નહીં થાય. ભૂલ નહીં થાય. અને ભૂલ થાય ભૂલ થાય તો તમે મને મારી શકો છો. તમે મને મારી શકો છો. હવે હાલી ના કર્યો. ને અને હવે રિસ્પેક્ટ સળી ના કરો એમ બોલ. હવે સળી રિસ્પેક્ટ ના કરો. હા બરાબર. પાકું ને? હા, પાકું. ડન ને? હા, ડન. ઓકે બોલ એક બોલીને નોર્મલ બોલ દેખાડ મને. બોલો એક મોટા ભાઈ પાણી પી આવો. પાણી પી આવો. હા બસ. હાલો સમજાવો અત્યારે કોઈ છે નહીં. હાલો દવા તારી. ક્યાં? સમજાવો બેટા. ચલો હું જમીને પાછો આવી ગયો છું હોસ્પિટલે. પપ્પા જશે હવે જમવા માટે. તો સવારના અહીંયા જ છે. એના માટે ઓરેન્જ જ્યુસ લાવ્યો છું. જો બીજો બાટલો ચડાવ્યો છે અત્યારે. આ બે જ છે ને આજે? હે પપ્પા આજે કેટલા બાટલા ચડાવવાના? બે. એસી ચાલુ કરે પપ્પા. તો સવારે 10 વાગે ચાલુ કર્યો હતો. અત્યારે ભાઈ તો 1:30 વાગે. એટલે હવે અત્યારે 1:30 વાગે ચાલુ કર્યો છે. તો મને લાગે છે 3:30 થઈ જ જશે. હે ને 4 વાગી જશે. બોલ પકડ બોલ પકડ પકડ માહિતી આયલ માહિતી આયલ આવ્યો. તો કોના ચપ્પલ પહેર્યા? ગયો તો ગોવા દરિયામાં નાયો તો પાણીમાં. હે બોલ દરિયામાં નાયો તો પાણીમાં. હે દરિયામાં નાયો તો તું બધાયમાં.
માયરું અરે વાહ ખુશમ ખુશ ખુશમ ખુશ ખુશમ ખુશ આ જો તો ચંપલ પહેરાય છે કોના ચંપલ પહેર્યા કેમ સિંહે કોના ચંપલ પહેર્યા જો તો કેમ મારા પહેરા હે માયરા ક્યાં કે ગઈ મને ગમે અરે એમ માયરા તું ગોવામાં દરિયામાં નાહી હતી તું બોટમાં બેઠી હતી માયરા હે માયરા તું બોટમાં બેઠી હતી ગોવા દરિયામાં બેઠી હતી મારી સિમિનમાં રાખી લેવાય ને તું મોટી થી હર્ષલને બાટલા ચડાઈ ગયા અને આવી ગયું ઘરે કેટલા ચડાવ્યા હર્ષલ 2 અને એને લાગી છે ભૂખ તો મમ્મી અત્યારે એક બનાવે છે અત્યારે 5 વાગે મોમ હર્ષલ માટે શું બનાવે છે હે શું બનાવે તું ભાત બનાવ્યા હા દાળ મગની દાળ પકવાન જેવું ખાલી ફોદીના પેસ્ટ નાખી હું ખાઉં ખાજે એને દાળ ભાત ભાવતા નથી દાળ પકવાનની જેમ ખાલી ફોદીનાની પેસ્ટ નાખી મરચાં નહીં ઓકે પપ્પા સુઈ ગયા થાકી ગયા સવારના ગયા હતા બે થાકી ગયા ધીરાવી ઉપર સૂતી છે એને દવા લીધી છે ઘેન ચડ્યું છે પપ્પાએ થાકી ગયા પપ્પાએ સૂઈ ગયા છે એની કદાચ થોડી તબિયત બગડી એવું લાગે છે તો હમણાં ગણપતિ બાપા ગયા ને તો ધીરે ધીરે બધાની તબિયત બગડવા લાગે ખબર નહીં ક્યાં વાંધો સાવ થઈ જશે હમણાં બીમારીનો બહુ વાહ છે કહેવાનું કે ભાઈ વાયરલ છે એમ સખત રીતે તો મારા વ્યુઅર્સ તમારા લોકો તમારું તમારા ફેમિલીનું ધ્યાન રાખજો જેટલું થઈ શકે એટલું બહારનું ખાવાનું ટાળજો મેં પણ આજથી એકદમ પેલું કરી નાખ્યું છે કારણ કે કાલે ખાધું હતું બીજો કંઈ ઓપ્શન નહોતો એટલા માટે ખાવું પડ્યું પણ આજે 2 માણસને બીજા એક્સ્ટ્રા એડ કરતા જોઈએ પપ્પાની તબિયત બગડવા ઉપર છે કદાચ થાકના લીધે હોઈ શકે બધાને કદાચ થાકના લીધે જ છે કારણ કે ગણપતિ બાપા હતા તો બધા એમાં ને એમાં હતા તો કદાચ એ રીઝન હોઈ શકે થાકના લીધે પણ સ્ટીલ દવાખાનામાં જોઈએ ને તો બહુ બધા દર્દીઓ એટલા બધા મોટા પ્રમાણમાં હોય ને તો લાગે કે નહીં આટલા બધાને ડેન્ગ્યુના રિપોર્ટ ને આ રિપોર્ટ ને તે રિપોર્ટ ને એટલે હમણાં થોડું ધ્યાન રાખજો થોડી તકેદારી રાખજો કોઈ વસ્તુ નથી હા જો ગુસ્સો કરી જાઓ ગુસ્સો જો એનો ખાલી કોઈ વસ્તુ નથી પી નીકળે તો મારી જવાબદારી પાણી બોટલ બહાર 3 લીટર પાણી જાય પીવાનું કીધું શું બનાવો મમ્મી એવું પાણી છે બાપુ ખાય ચલ આવી ગઈ ને પીરાવીને ખાવું જ એટલે પછી પાલકનું નથી ખાતી આજે કેટલું બધું ડિસ્કશન થયું બધાને ક્યાં ખાવું મેથીનું પૂણીનું થયું સેવ ટમેટાનું ગાંઠિયાનું ખાઈ લે અને છેલ્લે ફાઇનલી ગાંઠિયા પહોંચ્યા લે પી થોડું નહીં પીવું મોટું સાફ થઈ જાય ઓલું નહીં પીવું પી બે દેવા. સાહેબ તો ઉદયપુર જવાનું બંધ રહે કાઉન્ટ જો આમાં પાણી પીને કાઉન્ટ લેવલમાં આવી જાય ને એટલે તને કાલ રજા દી દે સાહેબ બાકી ઉદયપુર કેન્સલ હા કીધું મને કસમથી તું કે ના કસમ અસીર આમાં જો ડેન્ગ્યુ બહુ ધ્યાન રાખવું પડે હો ભાઈ પાણી ફૂલ પીવાનું ડેન્ગ્યુ 3 લીટર તો એ કે સાહેબ કે ગમે એમ કરીને મારીને ઢોકાવીને પાઈ દઈએ જો ઉદયપુર છે ને એટલે ઊભો થઈ ગયો ઉચકતાય નહીં યાર. ઉદયપુર છે એટલે ઊભો થઈ ગયો આ બોટલ હું યુકે લઈ ગયો તો એ વાળી છે હા ભલે ઓછું ખાય એનો હાલે પાછો જઉં છું મમ્મી પાસે મમ્મી ગાંઠિયાનું છે ને અલગ રીતે બનાવે જો એ મમ્મી જો આના ગાંઠિયા પાડશે પછી એનું શાક બનાવશે ને મમ્મી કેમેરા ભાઈ કિધર યહાં ये रहा. કે ભાજી નથી બનાવતી બસ બનાવેલો કલર કયો ખીચડી થઈ ગયો ખાલી બનાવેલો આપણે રાખી દો ભાજી કઈ બનાવે રીંગણા છે કોબી છે ભાજી ખાવી ભાજી બનાવી દો ઈ ભાજી નહીં પાલક ની રીંગણા કોબી દો ના ના અત્યારે મેનુ ફિક્સ છે એ રાખ ગાંઠિયાનું શાક જો મમ્મી જે કહેતો હતો ને એ આવી રહ્યું શાક ગાંઠિયાનું લાઈવ ગાંઠિયા બનીને પેન શાક બનાવે છે ને મસ્ત કોણ કીધું તું મમ્મી બનાવ્યું ને આની રેસીપી જોઈએ તો કહેજો હા મસ્ત લાગે જે પપ્પાની ઉંમરના બધા છે એમને ખબર હશે ગામડે વાડીએ ખાતા હોય એ લોકો પ્રોગ્રામ કરે આનો તો રેસીપી જોઈએ તો કહેજો એનો કે રેસીપી વિડીયોમાં ના બોલાય આ રેસીપી ક્યાં બોલ બોલ બોલ. રેસીપી
હું વિડીયો આપી દઈશ. હું ભૂલી જાઉં છું યાર, વિડીયો રેડી છે, અપલોડ કરવામાં ભૂલી જાઉં છું. અપલોડ કરી દઈશું 100%. કાલે પ્રમદી કરી દઈશ. ચબાન નહીં ના બોલું છું મારે. ચલો જમી લઈએ. ये रहा भाखरी होंगे मेरा मस्त प्यारा. ઓકે ગાઈસ, ચાલો તો આજનો દિવસ એની સાથે બ્લોગ પણ એ પૂરો થાય છે. બે બીમાર માણસ ઘરમાં છે એટલે અત્યારે બ્લોગ તો હું કમેન્ટ આ બ્લોગમાં રીડ નથી કરતો. કાલના બ્લોગમાં જો બધા ઓકે છે તો આપણે રીડ શ્યોર કરી લઈશું. અને ચાલો તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગણપતિ વિસર્જનનો જે વિડીયો ના જોયો હોય તો અહીં આપી દઉં છું, જોઈ આવજો. અને બસ મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.